બપોરે 12 વાગ્યાથી આજે વહેલી સવાર સુધીમાં 18 ઇંચ વરસાદથી તારાજી સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પશુઓ તણાયા છે તો વાહન ડૂબ્યા છે, ઘરો દુકાનોમાં પાણી ઘૂસ્યા છે। શહેર અને ગામડામાંથી કુલ 11 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। પોરબંદર શહેર અને જિલ્લામાં જળ તાંડવની સ્થિતિ જોવા મળી રહી છે। ચારો તરફ પાણી જોવા મળી રહ્યું છે। 26 વર્ષ બાદ શહેરમાં જળ પ્રલય જોવા મળ્યો છે। બરડા પંથકમાં પણ 10 થી 12 ઇંચ વરસાદ પડતા વાડી ખેતરો પાણીથી તરબોળ બન્યા છે। પોરબંદર શહેરમાં વરસાદે તારાજી સર્જી અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા છે। પોરબંદરના જાણીતા એમજી રોડ, છાયા ચોકી રોડ, સુદામા ચોક સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। બરડા પંથકમાં 15 ઇંચ જેટલો વરસાદ પડતા વાડી ખેતરો પાણીમાં ગરક થઈ ગયા હતા અને વર્તુ નદી બે કાંઠે વહી હતી। શહેર અને ગામડામાંથી કુલ 11 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। રાણાવાવ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ખેડ પંથકમાં પણ ઓઝત અને મધુવંતી નદીમાં પૂર આવ્યું છે। પોરબંદરમાં આબ ફાટ્યું હોય તેમ બપોરે 12 થી સવારે 10 વાગ્યા સુધીમાં 18 ઇંચ વરસાદ નોંધાયો છે। ગુરુવારે સાંજના ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને આખી રાત ગાજવીજ સાથે વરસાદ પડતા પોરબંદર પાણીમાં ડૂબી ગયું હતું। મુખ્ય માર્ગો અને અનેક વિસ્તારો તેમજ સોસાયટીમાં પાણી ઘૂસી ગયા હતા, જેને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જિલ્લામાં ભારે વરસાદને પગલે 11 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે। વરસાદના આંકડાની વાત કરવામાં આવે તો પોરબંદરના રાણાવાવમાં 9 ઇંચ, કુતિયાણામાં 6 ઇંચ વરસાદ, ભારવાડાના વાડી વિસ્તારમાંથી 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બગવદર, કિંદરખેડા વચ્ચે વાડી વિસ્તારમાંથી 2 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોની બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે। પોરબંદરમાં ગઈ રાતના ભારે વરસાદ એ ઉપરાંત અગાઉ 2 દિવસથી થોડો ઘણો વરસાદ ચાલતો। ભારે વરસાદને કારણે પોરબંદરનો જે નીચાણવાળો વિસ્તાર છે, ખાસ કરીને છાયાનો નીચાણવાળો વિસ્તાર છે, ત્યાં નીચાણવાળો વિસ્તાર છે, રોકડિયા હનુમાનને પાછળનો ભાગ છે, દાસગોડાઉનની પાછળનો ભાગ છે અને મોખીરા વિસ્તાર છે। આ બધામાં શેરીઓમાં પાણી ભરાયા છે અને ત્યાંથી ઘરની અંદર પણ પાણી ઘણા વિસ્તારોમાં છે અને એને કારણે લોકોનું જીવન છે નીચાણવાળા વિસ્તારમાં અસ્તવ્યસ્ત થઈ ગયું છે। આજે સવારથી જ મધરાત પછીથી વહીવટીતંત્ર અને નગરપાલિકા એના માટે કામ લાગેલું છે અને જ્યાં પણ થોડું અડચણ છે પાણી નિકાલ માટેની એ અડચણો દૂર કરવાની કોશિશ કરી છે। પોરબંદર શહેરનો એમજી રોડ બેટમાં ફેરવાયો છે। ભારે વરસાદથી દુકાનોમાં પાણી ફરી વળે તેવી શક્યતા જોવા મળી રહી છે। અતિ ભારે વરસાદ અને મિની વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે। પોરબંદર શહેરમાં 15 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે, જે પછી બંધ થયેલા રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા છે। અનેક સ્થળે હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે તો પાણી ભરાતા એમ્બ્યુલન્સને પણ જવામાં મુશ્કેલી પડી રહી છે। શહેરના એમજી રોડ, છાયા ચોકી, સુદામા ચોક, એસવીપી રોડ પર ઘૂંટણ સુધી પાણી ભરાયા હતા। માત્ર રાત્રિના જ પોરબંદર શહેરમાં 6 ઇંચ, રાણાવાવમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો હતો। પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલા રવિ પાર્ક સોસાયટીમાં તો ઘૂંટણ સુધી પાણી ભરાયા હતા। પાણી ભરાતા લોકો ઘરમાં કેદ થઈ ગયા હતા। જીવન જરૂરી વસ્તુ માટે ઘર બહાર નીકળેલા લોકોના વાહનો બંધ પડી જતા પરત ફરવું પડ્યું હતું। રવિ પાર્કના સ્થાનિકોએ પાલિકા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ કરી છે। પોરબંદર શહેરના છાયા ચોકી રોડ પર ભારે વરસાદને કારણે અનેક મકાન અને દુકાનો પાણી ઘૂસી ગયા હતા, જેને કારણે દુકાનદારોનો માલ સામાન પલળી ગયો હતો તો મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન થયું હતું અને લોકોની હાલત કફોડી બની હતી। વેસ્ટર્ન રેલવે ભાવનગર ડિવિઝનના પોરબંદર કાનલુસ સેક્શનમાં ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે પોરબંદર સ્ટેશનથી દોડતી અને પોરબંદર સ્ટેશન જતી ટ્રેનોને અસર થઈ છે, જેમાં અમુક સંપૂર્ણપણે ટ્રેનો રદ કરવામાં આવી છે અને અમુક ટ્રેનો સમય કરતાં 6-7 કલાક મોડી ઉપાડાશે।